વિસ્તારપૂર્વક અને વરસાદી આંકડા સામે આવ્યા છે, જેમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં એટલે કે આ 2 કલાકના સમયગાળામાં 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ધાનેરામાં 3.86 ઇંચ, જ્યારે વડગામમાં 1.97 ઇંચ વરસાદ ખાબક્યો. ડીસામાં 1.89 ઇંચ, જ્યારે ઈડરમાં 0.94 ઇંચ વરસાદ વરસ્યો છે. ભિલોડામાં 0.91 ઇંચ, દાંતીવાડામાં 0.83 ઇંચ અને પાલનપુરમાં 0.89 ઇંચ અને જેતપુર તથા સાવલીમાં પણ 0.89 ઇંચ વરસાદ ખાબક્યો. વિજયનગરમાં 0.67 ઇંચ, સતલાસણામાં 0.63 ઇંચ વરસાદ ખાબક્યો. સિદ્ધપુરની વાત કરીએ, ડોલવણની વાત કરીએ કે જ્યાં 0.59 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વડાલીમાં 0.55 ઇંચ વરસાદ ખાબક્યો. આમ 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 62 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. તો ખાસ સવારે 6 થી 8 વાગ્યામાં જે વરસાદ વરસ્યો છે તેની આંકડાકીય માહિતી સામે આવી છે. સૌથી વધુ ધાનેરામાં વરસાદ નોંધાયો, 3.86 ઇંચ વરસાદ ખાબક્યો ધાનેરામાં.